We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટરની વાત કરીશું. આ લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં આઈ હાઈલી રિકમેન્ડ કે તમે આગળના બધા લેક્ચર્સ જોઈ લો, બિકોઝ દરેક ટોપિક લિંક્ડ છે એકબીજા સાથે. આ લેક્ચરનો કન્ટેન્ટ આગળના બધા ટોપિક્સની કમ્પેરિઝનમાં થોડો ટફ છે, પણ જો તમે થોડું વધારે ધ્યાન આપીને સમજવાની ટ્રાય કરશો તો આઈ એમ શ્યોર તમને સમજાઈ જશે. લેક્ચર 8માં આપણે કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરની લિમિટેશનની અને તેના પોસિબલ સોલ્યુશનની વાત કરી હતી. આપણે એનો એક ક્વિક રિકેપ કરી લઈએ. કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરનો રિસ્પોન્સ આપણે લેક્ચર 8માં જોયો હતો, કે જેની અંદર આપણને પાસ બેન્ડ પછી શાર્પ કટ ઓફ નથી મળતું, પણ એક ટ્રાન્ઝિશન મળે છે અને એટ ધીસ પોઈન્ટ આઉટપુટ બીકમ્સ 0, જે એકચ્યુઅલી અહીંયા 0 થઈ જવું જોઈતું હતું. આ જે પોઈન્ટ છે એને આપણે નામ આપીએ છીએ કટ ઓફ ફ્રીક્વન્સી, કે જે પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચેનું બાઉન્ડ્રી છે, રાઈટ. આ જે પોર્શન છે જે આપણને એકચ્યુઅલી જોઈએ છે, આટલો પોર્શન, રાઈટ. અને આઈડિયલી આટલું આઉટપુટમાં મળવું ના જોઈએ, પણ કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરમાં આપણને આટલો પોર્શન, અનડિઝાયર્ડ પોર્શન આઉટપુટમાં મળે છે, રાઈટ. આ જે પોઈન્ટ છે એને આપણે નામ આપીશું એફ ઇન્ફિનિટી. એનું રીઝન શું? આ પોઈન્ટ પછી આપણું કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટર જે હતું એ સર્કિટ ઇન્ફાઇનાઇટ એટેન્યુએશન પ્રોવાઈડ કરે છે સિગ્નલને, અને એટલે જ આઉટપુટ શું થઈ જાય છે? 0. સો આ પોઈન્ટને આપણે નામ આપીશું એફ ઇન્ફિનિટી, રાઈટ. હવે જો તમને યાદ હોય તો લેક્ચર નંબર 8ની અંદર આપણે આ પોર્શનને રિમૂવ કરવા માટે 2 પોસિબલ ઓપ્શન્સની વાત કરી હતી લો પાસ ફિલ્ટર માટે. એક બેન્ડ પાસ સર્કિટ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટ. તમે જો બેન્ડ પાસ સર્કિટ વાપરો કે જે આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ કરે અને એ પાસ થયેલો પોર્શન પાછો જતો રહેશે, આઉટપુટ સાઈડ તમને મળશે નહીં. અને બીજું ઓપ્શન હતું બેન્ડ સ્ટોપ સર્કિટ, કે જે શું કરે? આટલો પોર્શન પોતાની અંદરથી પાસ ના થવા દે. તો જો એટલો પોર્શન આમાંથી પાસ ના થાય તો એની સિવાયનું જે છે એટલું આમાંથી પાસ થઈને તમને આઉટપુટમાં મળશે, પણ આ પોર્શન મળશે નહીં. સો એક બેન્ડ પાસ સર્કિટ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટ આપણે વાપરવાની છે, રાઈટ. બેન્ડ પાસ સર્કિટ આપણે વર્ટિકલી માઉન્ટ કરવાની થશે અને બેન્ડ સ્ટોપ સર્કિટ આપણે હોરિઝોન્ટલી માઉન્ટ કરવાની થશે. હવે આપણે આ બેન્ડ પાસ સર્કિટ અને આ બેન્ડ સ્ટોપ સર્કિટના રિસ્પોન્સને કોન્સ્ટન્ટ કે ટાઈપના રિસ્પોન્સ સાથે મર્જ કરીને જોઈએ કે ફાઇનલ આપણને રિસ્પોન્સ શું મળશે. તો આપણે અહીંયા 2 રિસ્પોન્સ ડ્રો કરીએ, એક બેન્ડ પાસ સર્કિટનો રિસ્પોન્સ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટનો રિસ્પોન્સ, રાઈટ. સો બેન્ડ પાસ સર્કિટ શું કરશે? એણે આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેવાનું છે, રાઈટ. આટલો પોર્શન જો આ સર્કિટમાંથી પાસ થઈ જાય તો એ આપણને આઉટપુટમાં નહીં મળે અને એની સિવાયનું આપણને આઉટપુટમાં મળશે. એનો મતલબ કે આ સર્કિટનો બેન્ડ પાસ સર્કિટનો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ? તો એનું આઉટપુટ ખાલી આટલા જ પોર્શન માટે પાસ થવું જોઈએ, બાકીના પોર્શન માટે એમાંથી કોઈ સિગ્નલ પાસ થવું જોઈએ નહીં, રાઈટ. અને બેન્ડ સ્ટોપ સર્કિટનો રિસ્પોન્સ કેવો હશે? તો બેન્ડ સ્ટોપ સર્કિટે શું કરવાનું છે? આટલો પોર્શન પોતાની અંદરથી પાસ થવા દેવાનો નથી, કે જેથી એટલો પોર્શન અહીંયાથી પાસ થઈને આઉટપુટમાં ના મળે અને એની સિવાયનું બધું આમાંથી પાસ થઈ જાય. એનો મતલબ કે બેન્ડ સ્ટોપ સર્કિટે આટલા પોર્શન વખતે કોઈ આઉટપુટ આપવાનું નથી અને બાકીના પોર્શન માટે આઉટપુટ આપવાનું છે. તો રિસ્પોન્સ કેવો હશે? કંઈ આ ટાઈપનો રિસ્પોન્સ હશે, રાઈટ. તો આપણને 2 સર્કિટ જોઈએ છે, એક સર્કિટ જેનો રિસ્પોન્સ આવો હોય અને એક સર્કિટ જેનો રિસ્પોન્સ આવો હોય.
સો આપણે લેક્ચર નંબર 7માં જે 4 કેસ જોયા હતા એ 4 કેસમાંથી આપણે 2 સર્કિટ ચૂઝ કરીશું, રાઈટ. સો તમને જો યાદ હોય તો એલસીને જો આપણે સિરીઝમાં રાખીએ તો આવો રિસ્પોન્સ મળે છે મને, રાઈટ. એ જ રીતે એલસીને પેરેલલમાં રાખીએ તો મને આવો રિસ્પોન્સ જોઈએ છે. જો તમે નોટિસ કરો તો આ એ જ 2 રિસ્પોન્સીસ છે જે આપણને અહીંયા જોઈએ છે. તો આપણે શું કરીશું, બેન્ડ પાસ સર્કિટ તરીકે આપણે સિરીઝ એલસી યુઝ કરીશું અને બેન્ડ સ્ટોપ સર્કિટ તરીકે આપણે પેરેલલ એલસી યુઝ કરીશું, રાઈટ. સો આપણે અહીંયા બાજુમાં જ સર્કિટ ડ્રો કરી દઈએ. બેન્ડ પાસ સર્કિટ કે જેને આપણે કઈ રીતે કનેક્ટ કરવાની છે, વર્ટિકલી કનેક્ટ કરવાની છે. તો આપણે અહીંયા આવી સર્કિટ યુઝ કરીશું, સિરીઝ એલસી, જેમ હમણાં આપણે વાત કરી. અને બેન્ડ સ્ટોપ સર્કિટ કે જેને આપણે હોરિઝોન્ટલી માઉન્ટ કરવાની છે, જેમાં આપણે હમણાં નક્કી કર્યું એ પ્રમાણે શું યુઝ કરવાનું છે, પેરેલલ એલસી યુઝ કરવાનું છે. ઓકે. સો આ 2 સર્કિટ આપણે યુઝ કરીશું કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરની સાથે શું બનાવવા માટે, એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર બનાવવા માટે. ઓલરાઈટ. હવે આપણે આ 2 સર્કિટને આપણા કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરની સર્કિટ સાથે મર્જ કરીને એક ફાઇનલ સર્કિટ બનાવીએ અને જેનું નામ થશે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર. તો એ કઈ રીતે બનશે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરની સર્કિટ ડ્રો કરી નાખીએ, જે કંઈક આવી હતી, રાઈટ. ટી સેક્શન અને પાઈ સેક્શન આપણે બંનેની વાત કરીશું. હવે તમને જો યાદ હોય તો લેક્ચર નંબર 1ની અંદર આપણે આ રીતે વેલ્યુઝ ડિફાઇન કરી હતી, બિકોઝ અહીંયા Z1/2 Z1/2 અને Z2 છે, એટલે અકોર્ડિંગલી આ રીતની વેલ્યુઝ આવી હતી લેક્ચર 1ની અંદર. ધ સેમ વે અહીંયા Z1 2Z2 2Z2 છે અને અકોર્ડિંગલી ધ વેલ્યુઝ આર લાઇક ધીસ, રાઈટ. સો આ વેલ્યુઝ પણ આપણે અહીંયા મૂકી દઈએ. સો ટી સેક્શન માટે છે L/2 L/2 C અને પાઈ સેક્શન માટે છે L C/2 C/2. તો અહીંયા લખી દઈએ L C/2 C/2. ઓકે. હવે આપણે હમણાં શું કીધું થોડી વાર પહેલાં કે આપણને આપણા કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરના આઉટપુટમાં બેન્ડ પાસ અથવા બેન્ડ સ્ટોપ સર્કિટ વર્ટિકલી અથવા હોરિઝોન્ટલી લગાવવાની છે. અને લેક્ચર 7ના રેફરન્સથી આપણે નક્કી કર્યું કે આવો રિસ્પોન્સ કોનો આવે છે, સિરીઝ એલસી સર્કિટનો બેન્ડ પાસ જેવો રિસ્પોન્સ જે આપણને જોઈએ છે. અને બેન્ડ સ્ટોપ જેવો રિસ્પોન્સ કોનો આવે છે, પેરેલલ એલસી સર્કિટનો. સો આપણે આ 2 સર્કિટ અહીંયા લગાવવાની છે, રાઈટ, આ સર્કિટની સાથે. હવે આપણે આને અલગથી નહીં લગાવીએ, જેમ મેં તમને આ ડાયાગ્રામમાં બતાવ્યું છે કે લો પાસ ફિલ્ટરના આઉટપુટમાં આપણે આ સર્કિટ્સ લગાવીશું. આપણે શું કરીશું, આ સર્કિટ્સને આપણી ઓરિજિનલ કોન્સ્ટન્ટ કે લો પાસની સર્કિટના ઇન્ટિગ્રલ પાર્ટ તરીકે લગાવીશું. આપણે આ સર્કિટને અલગથી નહીં લગાવીએ, આની અંદર જ ઇન્ટિગ્રેટ કરી દઈશું, રાઈટ. તો તમે જુઓ તો આપણને બેન્ડ પાસ સર્કિટ વર્ટિકલી લગાવવાની છે. બેન્ડ પાસ સર્કિટ મીન્સ વોટ, સિરીઝ એલસી, રાઈટ. હવે આને વર્ટિકલી લગાવવાની છે તો તમે જો અહીંયા ઓલરેડી કેપેસિટર તો છે જ. એનો મતલબ કે જો હું આ બ્રાન્ચમાં હું આની સિરીઝમાં એક ઇન્ડક્ટર લગાવી દઉં, રાઈટ, સો દેટ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ એન્ડ આ કેપેસિટર વિથ ધીસ 2 ઇન્ડક્ટર્સ વિલ બિહેવ એઝ કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર, રાઈટ. સો ફાઇનલ સર્કિટ કેવી બનશે, આ જે પોર્શન છે એ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા ડ્રો કરી દઈશું. સો ઇન્ડક્ટર, સેકન્ડ ઇન્ડક્ટર અને કેપેસિટર. ઓકે. સો આ થઈ ગયું કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર. આની સાથે આપણે બેન્ડ પાસ સર્કિટ ઇન્ટિગ્રેટ કરી દઈશું. તો સી તો ઓલરેડી છે જ અહીંયા. સો વોટ વી વિલ ડુ, વી વિલ જસ્ટ પુટ 1 ઇન્ડક્ટર ઇન સિરીઝ. ઓકે. તો આપણને આ સર્કિટ મળી ગઈ. તો આ સર્કિટ જે છે એને કહેવાય એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ટી સેક્શન, રાઈટ. સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ. ઓકે. તો આ કેસમાં તમે જુઓ there are 2 capacitors, then we need to connect 2 inductors. સો આપણે એ નહીં કરીએ, આપણે શું કરીશું, આ જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે એક જ છે, રાઈટ. સો વોટ વી વિલ ડુ, વી વિલ પુટ ધીસ બેન્ડ સ્ટોપ ફિલ્ટર. તમે જુઓ તો કેવી રીતે મૂકવાનું છે, હોરિઝોન્ટલી મૂકવાનું છે. એટલે આપણે શું કરીશું, તો આ સર્કિટમાં એક ઇન્ડક્ટરની પેરેલલમાં કેપેસિટર જોઈએ. આપણી પાસે ઓલરેડી ઇન્ડક્ટર છે જ,
રાઈટ. સો આપણે શું કરીશું, આની પેરેલલમાં એક કેપેસિટર લગાવી દઈશું. સો ધેટ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ સ્ટોપ ફિલ્ટર, અને આપણને એને હોરિઝોન્ટલી જ લગાવવાનું હતું, રાઈટ. સો આ હોરિઝોન્ટલ જ છે. ઓકે, સો ધેટ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ સ્ટોપ ફિલ્ટર, અને આ ત્રણ કમ્પોનેન્ટ વિલ બિહેવ એઝ કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર. સો સર્કિટ કેવી બનશે, જે ઓલરેડી જે કમ્પોનેન્ટ છે આપણે પહેલાં ડ્રો કરી દઈએ, રાઈટ. સો આ આપણું કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર પાઈ સેક્શન છે, અને જો હું આની પેરેલલમાં એક કેપેસિટર લગાવી દઉં, then this arm will behave as band stop filter. ઓકે, આપણે જેમ વાત કરીએ પ્રમાણે હોરિઝોન્ટલી માઉન્ટ કરવાની છે બેન્ડ સ્ટોપ સર્કિટ, અને વર્ટિકલી માઉન્ટ કરવાની છે બેન્ડ પાસ સર્કિટ. આ જે સર્કિટ છે સિરીઝ એલસી, એનું બિહેવિયર કેવું હશે, બેન્ડ પાસ જેવું બિહેવિયર હશે, અને આ જે પેરેલલ એલસી સર્કિટ છે એનું બિહેવિયર બેન્ડ સ્ટોપ સર્કિટ જેવું હશે. આ ક્યાંથી આવ્યું, લેક્ચર 7માંથી આવ્યું. ઓકે, અને એટલા માટે જ વારે ઘડીએ કહેવું પડે છે કે તમે આગળના બધા જ લેક્ચર્સ જુઓ, બિકોઝ દરેક ટોપિક લિંક્ડ છે પ્રીવિયસ ટોપિક્સ સાથે. આ સર્કિટ ડાયાગ્રામ પરથી તમે એક વસ્તુ નોટ કરી શકો કે કે ટાઈપના ફિલ્ટરની સાથે એક્સ્ટ્રા કમ્પોનેન્ટ ઇન્ટિગ્રેટ કરીને એમ ડિરાઇવ્ડ ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. એનો મતલબ કે એમ ડિરાઇવ્ડ ફિલ્ટર એ કે ટાઈપ ફિલ્ટર પરથી ડિરાઇવ કરવામાં આવેલું છે, અને એટલા માટે જ એને ડિરાઇવ્ડ ફિલ્ટર કહેવાય છે. હવે આ સર્કિટ શું કરશે એ આપણે પહેલાં જોઈ લઈએ. આ જે રિસ્પોન્સ તમને દેખાય છે એ રિસ્પોન્સ આટલી સર્કિટનો છે, રાઈટ. અહીંયા બાજુમાં દેખાય છે તમને કોન્સ્ટન્ટ કે લો પાસ સર્કિટનો રિસ્પોન્સ છે. જ્યારે તમે આ સીની સિરીઝમાં ઇન્ડક્ટર લગાવો છો, રાઈટ, તો આ જે સર્કિટ છે એનું બિહેવિયર કેવું છે, બેન્ડ પાસ જેવું. આટલું મતલબ કે આ સર્કિટ શું કરે છે, આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે, અને એટલો પોર્શન અહીંયાથી પાસ થઈને પાછો જતો રહેશે, અને એ તમને આઉટપુટ સાઈડ મળશે નહીં. સો આઉટપુટમાં તમને ખાલી આટલું જ મળશે. આ સેમ બિહેવિયર જો તમે અહીંયા નીચેની સર્કિટમાં નોટ કરો તો તમને શું ખબર પડે, જો તમે આ કેપેસિટરને 1 મિનિટ માટે ભૂલી જાઓ તો આ જે સર્કિટ છે ઇટ ઇઝ લાઈક અ કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર, રાઈટ. સો આટલી સર્કિટનો રિસ્પોન્સ કેવો આવશે, આવો આવશે. હવે આ સર્કિટ શું કરે છે, એલ અને સી પેરેલલ આટલી સર્કિટ આટલા બેન્ડને પોતાની અંદરથી પાસ થવા દેતી નથી, અને એટલા માટે એટલો પોર્શન આમાંથી પાસ થઈને આઉટપુટમાં નહીં જાય, પણ એની સિવાયનું બધું જ એ પાસ થવા દે છે, રાઈટ, એના રિસ્પોન્સ પ્રમાણે. એટલે એના સિવાયનું બધું મીન્સ વોટ, આટલું એ તમને અહીંયાથી પાસ થઈ જશે અને આઉટપુટમાં મળશે. ઓલરાઈટ, ટી ટાઈપ સેક્શનમાં આપણે બેન્ડ પાસ સર્કિટ યુઝ કરી છે, અને લેક્ચર 8માં કીધું હતું એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટને વર્ટિકલી મૂકવાની છે, અને પાઈ ટાઈપ સેક્શનમાં આપણે બેન્ડ સ્ટોપ સર્કિટ યુઝ કરી છે. લેક્ચર 8માં કીધા પ્રમાણે આપણે બેન્ડ સ્ટોપ સર્કિટને હોરિઝોન્ટલી મૂકવાની છે. ઓલરાઈટ, સો આ થઈ ગયું ટી ટાઈપ એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર, અને આ થઈ ગયું પાઈ ટાઈપ એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર. ઓલરાઈટ, હવે આપણે આ કમ્પોનન્ટની વેલ્યુઝ શોધવાની છે. તમને જો યાદ હોય તો કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટરની 2 લિમિટેશન્સ હતી, રાઈટ. એક લિમિટેશન શું, આ અનડિઝાયર્ડ પોર્શન પણ આઉટપુટમાં મળે છે. તો આપણે હમણાં જે વાત કરી એ પ્રમાણે આ સિરીઝ એલસી અને આ પેરેલલ એલસી, મતલબ કે બેન્ડ પાસ સર્કિટ અને બેન્ડ સ્ટોપ સર્કિટ લગાવ્યા પછી આટલો પોર્શન તો આપણને આઉટપુટમાં હવે મળશે નહીં, બરાબર. આપણને જે ડિઝાયર્ડ આઉટપુટ જોઈતું હતું આટલો પોર્શન એ હવે આપણને આઉટપુટમાં મળશે. સો ફર્સ્ટ લિમિટેશન આપણે કોન્સ્ટન્ટ કેની આ રીતે રિમૂવ કરી શકીએ, રાઈટ. જે બીજી લિમિટેશન હતી કે આ પાસ બેન્ડમાં તમને એક સરખો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ સર્કિટ આપતી નથી કોન્સ્ટન્ટ કે ટાઈપની, રાઈટ. તો એને રિમૂવ કરવા માટે મેં તમને લેક્ચર 8માં જ કહ્યું હતું કે આપણે એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરીશું જેનું નામ થશે એમ, રાઈટ. અને એટલા માટે જ આ ફિલ્ટરને આપણે એમ ડિરાઇવ્ડ ફિલ્ટર કહીએ છીએ. હવે આ એમ જે છે એનું ઇક્વેશન શું થશે, ઇટ ઇઝ √1 - fc upon f infinite the whole square. આ ઇક્વેશન તમે યાદ રાખશો, બિકોઝ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ઇક્વેશનની મદદથી એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરવાના એક્ઝામ્પલ્સ જોઈશું. ઓલરાઈટ, સો આ જે એમ છે એની અંદર તમને જે આ બે વેલ્યુઝ છે એફસી અને એફ ઇન્ફાઇનાઇટ, એ આ બે વેલ્યુઝ છે, રાઈટ. આ બે વેલ્યુઝ તમે અહીંયા મૂકશો તો તમને એક કોન્સ્ટન્ટ વેલ્યુ મળશે એમ.
આ જે એમ મળે છે આપણે આ દરેક કમ્પોનન્ટ સાથે એને મલ્ટીપ્લાય કરીશું, મતલબ કે ફાઇન ટ્યુન કરીશું એની વેલ્યુ, કે જેથી પાસ બેન્ડમાં જે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ છે Z0 એ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. મતલબ કે અહીંયા જે કમ્પોનન્ટ્સ છે આ 3, 1, 2 અને 3, આ ત્રણની વેલ્યુ આપણે આ જ રાખીશું પણ એને મલ્ટીપ્લાય બાય m કરીશું. સો ધ વેલ્યુઝ વિલ બી ml/2, રાઈટ, ml/2 અને આની અંદર mc. ઓકે, ત્રણેય કમ્પોનન્ટ જે આપણા ઓરિજિનલ કોન્સ્ટન્ટ કે ફિલ્ટરના હતા એને આપણે m સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. ઓકે, હવે આ મલ્ટિપ્લિકેશન કર્યા પછી સીધી વાત છે, આ સર્કિટનો Z0 આના Z0 જેટલો રહેશે નહીં. તો આપણે આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો જ આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ રાખવું હોય તો આપણે શું કરવું પડે? તો આ જે કમ્પોનન્ટ છે એની વેલ્યુ આપણે એવી રીતે ચૂઝ કરવી પડે કે જેથી એ વેલ્યુનો કમ્પોનન્ટ મૂક્યા પછી આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો થાય. અને એની માટે આ કમ્પોનન્ટની વેલ્યુ કેટલી રાખવામાં આવશે? 1 - m² / 4m × L. સો આ કમ્પોનન્ટમાં ઇન્ડક્ટરને આપણે આ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીશું કે જેથી નાવ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો થાય, રાઈટ. સો બે વસ્તુઓ યાદ રાખશો તમે. આ ત્રણ કમ્પોનન્ટની વેલ્યુ આપણે m સાથે મલ્ટીપ્લાય કેમ કરી? ફાઇન ટ્યુન કરવા માટે કે જેથી Z0 કોન્સ્ટન્ટ રહે પાસ બેન્ડમાં, રાઈટ. અને આ કમ્પોનન્ટને આપણે આ ફેક્ટર સાથે કેમ મલ્ટીપ્લાય કર્યું? કે જેથી આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ Z0 કોન્સ્ટન્ટ કેના સર્કિટના Z0 જેટલો જ રહે. ઓકે, આ સેમ વસ્તુ આપણે આ પાઈ સેક્શન માટે પણ કરીએ. તો કોન્સ્ટન્ટ કે ફિલ્ટરના જે કમ્પોનન્ટ્સ છે, ઇન્ડક્ટર અને બે કેપેસિટર, એ બધા કમ્પોનન્ટ્સને આપણે m સાથે મલ્ટીપ્લાય કરીશું. ધેન ધ વેલ્યુઝ વિલ બી m × L, રાઈટ, ધેન mc/2, then mc/2. આ સર્કિટના કમ્પોનન્ટની વેલ્યુઝ m સાથે મલ્ટીપ્લાય કરવાથી કમ્પોનન્ટને આપણે ફાઇન ટ્યુન કરીએ છીએ કે જેથી આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ Z0 એ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહેશે, રાઈટ. અને આ મલ્ટિપ્લિકેશન પછી આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ આ સર્કિટ જેટલો જ રહે એની માટે આપણે આ કમ્પોનન્ટને એક ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ, એન્ડ દેટ ઇઝ અગેન 1 - m² / 4mc. કેપેસિટર છે એટલે c. તો તમે જો બંનેમાં ખાસી સિમિલારિટીઝ છે. જે કોન્સ્ટન્ટ કે વાળા કમ્પોનન્ટ છે એને આપણે મલ્ટીપ્લાય બાય m કરવાનું છે બંને કેસમાં, અને જે એક્સ્ટ્રા કમ્પોનન્ટ આપણે એને આપણે 1 - m² / 4m ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવાનું છે બંને કેસમાં. ઓકે, સો આ બે સર્કિટ્સ અને આ ઇક્વેશન તમે યાદ રાખશો. હવે મેં કહ્યું એ પ્રમાણે આ જે m ડિરાઇવ્ડની સર્કિટ્સ છે એમાં આટલો પોર્શન તો કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટરનો જ છે, રાઈટ, બંને કેસમાં. એનો મતલબ કે આ સર્કિટની કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન પણ એ જ થશે જે કોન્સ્ટન્ટ કે ટાઈપના લો પાસ ફિલ્ટરનું હતું, મતલબ કે 1/π√LC. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું એનો આન્સર તમને લેક્ચર 3માં મળશે. ઓલરાઈટ, આની સિવાય હજી એક ડિઝાઇન ઇક્વેશન હતું, દેટ ઇઝ વોટ? √L/C. આ જે કે છે એને આપણે શું કહીશું? Z0 અથવા R0, રાઈટ. સો આ ત્રણ ઇક્વેશન્સને આપણે કહીશું ડિઝાઇન ઇક્વેશન્સ ફોર m ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર, રાઈટ. સો આ ત્રણ ઇક્વેશન્સ તમે યાદ રાખશો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ત્રણ ઇક્વેશન્સની મદદથી m ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર T સેક્શન અને m ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર પાઈ સેક્શન ડિઝાઇન કરીશું. આઈ હોપ આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં તમને સમજ પડી હશે. થેન્ક યુ.